તો મિત્રો જય દ્વારકાધીશ. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણે 6:30 વાગે ચાલુ કરેલો છે. આજના વ્લોગમાં હું તમને 3 મંદિરના દર્શન કરાવું છું. તે મંદિર સૌથી જૂના મંદિર છે, અમારા ગામના સૌથી જૂના મંદિર છે. તેમાં આજે તમને દર્શન કરવાનું. ચલો આપણે જઈએ. પેલું મંદિર છે શ્રી હર્ષદમાં અને ખોડિયારમાંનું મંદિર. ચાલો આપણે ત્યાં દર્શન કરીએ. આવી ગયા આપણે મંદિરે. જય હર્ષદમાં. જય ખોડિયાર માતા. અને આ મંદિરમાં તો કંઈક અલગ જ છે. આખામાં કંઈક ઝાડવા જેવું કંઈક લગાવ્યું છે, ખબર નહીં શું છે, તમે કોમેન્ટ કરો. આખું અલગ જ છે, આખું લીલું કંઈક, મને તો મેથી જેવું લાગે છે. તમે કોમેન્ટ કરો આ શું છે. ને ખૂબ સુંદર ડેકોરેશન કરેલું છે. ના, અહીંયા આવીને તો મને બહુ મજા આવી હો. ને હવે આ મંદિરની વાળી કોમેન્ટ કરો આ કઈ જગ્યા છે. હર્ષદમાં નગરપાલિકા મંદિરના દર્શન કરી લીધા અને ત્યાં બહુ મજા આવી. અને આપણે જઈશું બીજા મંદિરે, તે છે માતરી મંદિર. તે તો સૌથી જૂનું મંદિર છે અને જાણીતું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં જ દર્શન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો આખું અલગ જ જૂનું આખું દેખાય છે. આખું તમને જોઈ શકો છો કે આખું આ નજારો કેવો છે. આખો અલગ જ નજારો છે. ને અહીં તો પવનને પણ મસ્ત હોય ને આખું વાતાવરણ શાંત ને સુંદર બહુ છે. તો હવે આપણે જઈશું અહીંની પ્રખ્યાત વાવમાં, એટલે કે સૌથી જૂની વાવમાં, જ્યાં છે માતાજી મંદિરનું, એટલે કે 64 જોગણિયા માતાજીનું મંદિર છે ત્યાં. ને ત્યાં એક મહાદેવનું શિવલિંગ છે. એટલે ચાલો આપણે ત્યાં પર જઈએ. અને જ્યાં સુધી મને ખબર છે અહીં નીચે વાવમાં મૂછીવાળો સાપ, એટલે કે એક સાપ પણ ત્યાં આવેલો હોય છે, તે શિવલિંગ પાસે હોય છે. તમે જોઈ શકો છો અહીં નીચે એક દિવાલ, એટલે કે ઉપર એક છત દેખાય છે જૂની. અને અહીંનું તમે અદ્ભુત દ્રશ્ય પણ તમે જોઈ શકો છો કેવું છે. ને હવે તમે જે જોશો તે છે દ્વારકા જવાનો રસ્તો. એટલે કે બધા એમ કહે છે કે અહીંથી આ રસ્તો દ્વારકા નીકળે છે. મને તો ખ્યાલ નથી, બધા એવી વાતો કરે કે આ રસ્તો સીધો દ્વારકા જાય છે. તો તમે કોમેન્ટ કરો કે આ રસ્તો જતો હશે દ્વારકા. અહીંથી હવે આપણે જઈશું સીધા બહાર, જઈને આપણે થોડીક વાર બેસીએ અને આપણે અનુભવ કરીએ કેવો આવે છે. બેસવાની બહુ મજા આવે. અહીં શાંતિ ને ટાઢક મળે. મસ્ત ઠંડો પવન આવે છે. મસ્ત વાતાવરણ છે અહીંનું. ના, આ મંદિરમાં બધામાં જે મોર ફિટ કરતા હોય ત્યાં અવાજ કરતો મોર લગાડી દીધો લાગે. અહીં મિત્રો એક વાડી છે. ને વાડીમાં જે છાંયો અને ઠંડક મળે છે, નેક્સ્ટ લેવલ, સુપર, એક નંબર આખું વાતાવરણ છે. આપણે બે મંદિરના દર્શન કરીને પછી ઘેર આવ્યા પછી અગસ્તી અહીં ગરમી થાય મિત્રો. નેક્સ્ટ લેવલની મામલોમાં ગરમી થાય છે. સૌથી વધારે ગજબની એટલો પવન આવે છે તો એટલી ગરમી વાત કેમ થઈ ગયું ખાલી વાતાવરણ જુઓ કેમ લાગે છે. અદ્ભુત દેખાય, આખે અલગ જ દેખાય. ખાલી તમે કોમેન્ટ કરો આવા કેવું દેખાય છે. હું આરતી કસાવલા નવો નવો બ્લોગ બનાવું છું, તો તમે સપોર્ટ કરતા રહેજો ને, ફોલો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નવો નવો બ્લોગ બનાવું છું, ભૂલે પડી જાય કે આપણે તમે સપોર્ટ કરતા રહેજો. અને જે કરે અમને શીખવાડજો. નવો નવો બ્લોગ અમે ચાલુ કર્યો છે. મિત્રો મારા ઘરની બાજુમાં જે સિંગ ઉગેલી છે તો આવું સુકાઈ ગઈ છે, આવું પડી ગઈ છે. આ સિંગ તો આખું બદલી ગયો. આ સિંગ પછી નવી સિંગ આવે તો થાય. બાકી અત્યારે સિઝન પતો આવી છે. નાના નાના કટકામાં બ્લોગ બનાવવા કેટલા લાગે છે ને, નેક્સ્ટ લેવલ વાત કરો. તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં. એવી અત્યારે કરી નાખો. લાઈક કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો. કોમેન્ટ કરજો કેવો બ્લોગ લાગે તમારો. લાઈક કરજો. ત્યારબાદ આપણે જઈશું મારુતિ ધામ, એટલે કે શ્રી હનુમાન દાદાના મંદિરે. ચાલો આપણે ત્યાં જઈએ ને ત્યાં દર્શન કરીએ. ને હવે આપણે સીધા આવી ગયા છે મારુતિ ધામ, જે આપણે માંગરોળનું પ્રખ્યાત મંદિર છે, જે કે હનુમાન મંદિર મંદિર. ને આવું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય, અદ્ભુત ને સુંદર.
ને આજે તો કંઈક તહેવાર છે એટલે આ મંદિરમાં કંઈક ડેકોરેશન કર્યું છે કે તમે જોઈ શકો છો. સુપર એક નંબર લાગે છે. ને પછી આપણે અહીંયા પણ દર્શન કરી લીધા. જય શનિદેવ. શનિદેવનું મંદિર અહીંયા આપણે આવેલું છે. તમને નજીકથી તમે જોઈ શકો છો કેવું ડેકોરેશન કરેલું છે, આખું કેવી રીતે આખું બનાવેલું છે. ને દર્શન કરીને પછી ચા પી ને પછી આપણે છે ને થોડું કામ પકડીને ગામમાં થોડો કાંટો પાડીને પછી આપણે પણ ઘર તરફ નીકળી ગયા. જાણે એવું જ લાગે કે આજની મારે ખરેખર આજે તમને કહું ને કે આજે મારે બ્લોગ બનાવવાનું 6 વાગ્યા અંદર મને શું થયું ને કે બ્લોગ બનાવ્યો ને હનુમાનજી આપણે કે હનુમાનજી તો બોલાવ્યો હોય કાયદેસર કે તું આવ આજે ત્યાં મસ્ત રહેલ છે મારો વિડીયો હતા તમે બોલાવ્યો હોય ને એટલે મેં આજે બ્લોગ બનાવ્યો એવું આપણે મને અંદર આજે નેક્સ્ટ કમેન્ટ કરી નાખો બધા નવા સબસ્ક્રાઈબ કરી મિત્રો પછી મળીએ.